તો જો કે માં મેલડી નો ઉપાસક છું ને પાછા અમારા ભાઈ લાલભાઈ માં રૂપલમાના ખૂબ મોટા ઉપાસક છે ભાઈ. તો હવે બહુ મજા આવશે, તો વિડીયો આમાં સ્કીપ ન કરતા આખો વિડીયો જોજો, બહુ મજા આવશે. તો નમસ્કાર બધાને, જય માતાજી, જય માં મેલડી. અને આજે અમારા ભાઈના વ્લોગમાં અમને આવવાનો મોકો મળ્યો એટલે ખૂબ ખૂબ પહેલા તો ભાઈનો ધન્યવાદ. મારી તારી જોત ના રે જવાળે હવે મારે જીવવું. આ કાળી અંધારી કાય હુજે નહીં પૂર્ણ માથે પડી આવી કાળી અંધારી એ જ કાય સુજે નહીં. ગાડીમાં લાલભાઈ ના ગીતો એ વગાડતી લાલભાઈ એને ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ. એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા ધ માફિયા કલેક્શનમાં. તો તમને ત્યાંથી અંદરથી શોરૂમ બતાવું. તમારા ધારીમાં જ ઓપનિંગ થઈ ગયું અને એના ઓનર છે ગૌતમભાઈ વાળા અને છત્રજીતભાઈ વાળા, એની હારે તમને મલાવું. હું છે બાપુ મજામાં? જય માતાજી. હું છે તબિયત પાણી હાઈ ક્લાસ? હું છે મજામાં બાપુ? એ સુના લાગે એ રામ વાળા રાજ રે કાળુ બાના કુંવર એ તારે આવડે રે બારવટા નોતા ખેલવા. નમસ્કાર મિત્રો, જય માતાજી બધાય ભાઈઓને મિત્રોને ખૂબથી ખૂબ દેવહર ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં જઈશું. આપણા વિડીયો જોતા અમે મોજમાં જ હોય. તો ફાઇનલી મસ્ત મજાનું સવાર થઈ ગયું અને તમને એમ લાગે કે તમારો ભાઈ હું કે સીધો ગાડીમાંથી વિડીયો ચાલુ કર્યો. એમાં એવું છે કે સોમવારે ને તમે જોયું હશે પોસ્ટ કે ધ માફિયા કલેક્શનનું ઓપનિંગ છે અને આપણા લાલભાઈ શું કે આપણે લઈ જાય છે ત્યાં. જય માતાજી. લાલભાઈ ને તમે ઓળખતા જ હશો, ગયા વિડીયોમાં આપણે શું કે મલાવ્યા હતા લાલભાઈ ઓર્ગેનાઇઝરે. અને હવે આપણે જાય અત્યારે ધારી અને હું કે ઓલો ઋત્વી કે આપણી ભેગો હોય એ આવે એટલે એને પહેલા તેડવા જાય. બિપિનભાઈ રાવલે આવે તો હવે એને તેડતા આવીએ ને પછી જાવું સીધા ધારી. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને ધારી વાળા માટે તો હું કે મોજ જ કરાવવાની છે આવી છે. તો ફટાફટ વિડીયોને શેર કરી નાખો. હાલો ફાઇનલી મિત્રો હું કે આપણે ચોકમાં પૂગી ગયા છીએ, સરદાર ચોકમાં, અને આપણા એક મિત્ર આવે અને તેડવા જાય. અને ફાઇનલી હું કે અમારા ઋત્વિકભાઈ આવી ગયા અને અજયભાઈ પણ આવી ગયા હે, તો દેખાતા છે તમને વિડીયોમાં. તો હવે હે ને આગળ જાવું, ગાડીમાં પેલા ગેસ ભરાઈ લઈએ ને કમ્પ્લીટ કરીને પછી ઘૂઘરા જેવા નીકળીએ ધારી જવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો અને આજ તો બહુ મજા આવવાની. તો કન્ટિન્યુ ઇન્સ્ટાગ્રામમાં મોટું નામ એવા બિપિનભાઈ રાવળ પણ આવી ગયા અને આપણે તેડવા જઈએ. બસ સ્ટેન્ડ આપણે પહોંચી ગયા છીએ અને આગળ તમને મલાવું. બહુ મોટું નામ છે ઇન્સ્ટાગ્રામમાં, સારા ફોલોવર્સ લઈને ભાઈ બેઠા હે. એ પણ આપણી ભેગા હે. તો આપણે બધા ભાગશાળી આપણે જોવા વાળા. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન બોલતા. ઘડિયા હું કે તમને કહું પણ તોય તમે ભૂલી જાવ, મને ખબર છે તમારે કામ હોય જાજા. તો ફટાફટ એકવાર હવે એને પેલા લાઈક કરી નાખો ને પછી સબસ્ક્રાઇબ કરી નાખો, પછી આગળ વિડીયો ચાલુ કરું. જે આગળ બિપિનભાઈ આવી જાય તેને તમને મલાવું. ફાઇનલી મિત્રો બિપિનભાઈ રાવળ પણ આવી ગયા છે. ઇન્સ્ટાગ્રામમાં નામી અનામી હું કે હસ્તી છે અને હું કે ઇન્સ્ટાગ્રામમાં સારા ફોલોવર્સ લઈને બેઠા ને તમને બધાને મલાવું એને. મજામાં? મારા ભાઈ આનંદ તો કયો જલસા. તો નમસ્કાર બધાને, જય માતાજી, જય માં મેલડી. જય હો. અને આજે અમારા ભાઈના વ્લોગમાં અમને આવવાનો મોકો મળ્યો એટલે ખૂબ ખૂબ પહેલા તો ભાઈનો ધન્યવાદ. અને બીજું કે અમારા લાલભાઈના ભાઈ ગાડીમાં બેઠા છે. હવે લાલભાઈની ગાડી જાય એટલે મોરે મોરો તમારે જેટલા તમારા ખૂબ આનંદ કરતા જાય છે, ખૂબ મોજ કરતા જશે. અને ડીસેભાઈ ને મળીને ખરેખરમાં ખૂબ જ દિલથી આનંદ આવ્યો છે. આપ બધા આ વ્લોગ જોવો છો તો વ્લોગ ને બધા બહાટી કરીને શેર કરી દેજો. બધા ચેનલને કરી નાખજો સબસ્ક્રાઇબ અને લાઈક તો મારા વાલા તમને બધાને ફાવે જ છે. ટડંગ કરીને લાઈક કરી દેજો. હા, અને હું કે આખા રસ્તે મારી બાજુ લે હવે આમ આખા રસ્તે જે મોજ જ કરવાની. હું તો વિડીયોમાં બન્યા જ રહેજો. આજે તો હું આનંદ જ કરવાનો હોય. ધારી વાળાની મોજ કરાવવાની. તો હવે 2 મિનિટ જઈ આવું, તમે બધે વાત કરો, હું આવું. ફાઇનલી મિત્રો હું કે અમે બંસી ઓટો ગેરેજે પૂગી ગયા અને આપણી ભેગા ભરતભાઈ. મેં કીધું જરા ગાડીને ફુવારો મારી દો એટલે હું રૂડું લાગે એમ. ત્યાં જાય તો હું કે ધૂળ ધમા ભર્યું ન સારું લાગે. હું એટલે મેં કીધું ભરતભાઈ ત્યાં ફુવારો મરવી લીધો અને કાંઈ ઘટે નહીં ગાડીની સર્વિસ કરો. તમને બધાને ખબર જ હશે, જો કે વિસાવદર વાળા હોય એને. તો હું કે એકાદી વાર અહીંયા આવજો પાછા સર્વિસ કરાવવા. શું છે મજામાં? તબિયત પાણી સારા? તો વાંધો નહીં.
તો હાલો બેને ગાડી ધોવડાવી લઈએ પછી નીકળીએ. શું કે અમે અત્યારે આવી ગયા સાયોના પેટ્રોલ પંપે ગેસ ભરાવવા માટે અને ગાડી ધોવાઈ ગઈ મસ્ત મજાની ચકાચક થઈ ગઈ. ચા પાણી પી લીધા અને હવે એના આગળ જવું સીધા નીકળી જવું ધારી અને ગાડીમાં ગેસ ભરાય છે બધા ઊભા છે. તો હવે બહુ મજા આવશે. તો વિડીયો આમાં સ્કીપ ન કરતા આખો વિડીયો જોજો, બહુ મજા આવશે. પેલી હું કે ગેસ ભરાઈ લીધો અને અમારે ઋત્વિકભાઈ છપાકરું સંભળાવે તો તમને સંભળાવું નાની નાની બાકાજી કી ઋત્વિકભાઈના મોઢે. હાલો કરો ચાલુ. દોડિયા પાંજરા વાળા હાકડેથી બાગ છૂટે બાગ બોલે ગામડામાં દિયા આક બાગ અને છૂટા સિયા જમુ લાડા બચુટા બના જાણે છૂટા આસ માને કેતા પોડિયા જમી દંગ સાળા બાળા દેગ વાળા ભલે કરા વેર જગ્યા પાડો વાળા ડગે કરા ડગ દાડા પૂર પોજડા ઉજડા વાય વાદળા નોર પડે બંધુ કરી વાગેરાનો તુર કેકડા જાણકી કરી ઢાણકી પાકરા કરી ઢાણકી ઉટિયા દાખો ઉટિયા જોદાર ઢાણકી સિંધુવારા કે ઢાણકી ઉટિયા રોગા ઢાણકી મામલા હોરા કરે માર 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 ભાઈ ભાઈ નાની નાની બાકાજી કી મોટી મોટી બોલે નહીં ગયો ને બાકાજી કી ભાઈ ભાઈ આ એમ ઉગે ને કોણ પૂગે. તો ફાઇનલી હું કે આપણે બિપિનભાઈ કઈ મસ્ત કઈક હું કઈ મસ્ત મજાનું સંભળાવે હું તમને સંભળાવું. તો વિડીયોમાં જોજો બહુ મજા આવશે. હાલો બિપિનભાઈ સંભળાવો. આમ તો જો કે માં મેલડીનો ઉપાસક છું ને પાછા અમારા ભાઈ લાલભાઈ માં રૂપલમાના ખૂબ મોટા ઉપાસક છે. આ જગદંબાના ચરણને મારી પાસે પોતાનું જીવન આખું ગુજારવા માટે ભાઈ હંમેશા માટે તૈયાર બેઠા છે. સાથે અજયભાઈ છે અમારે છોટે ઉસ્તાદ છે, કેમેરામેન પોતે અમારા સાચું નામ ભાઈનું કહી જાવ અમારો ધ્રુવલભાઈ. હા તો માં જગદંબાના આજે સાનિધ્યમાં જવાનું છે એટલે માં જગદંબાની જે એક રચના આજે પહેલું નોરતું છે શક્તિદાન ચારણને લખેલી રચના છે મને ખૂબ અતિ પ્રિય વાલી છે. માં જગદંબા માટે ગાવું છે કે માડી અમારે જેવું છે આખા જગતમાં ભલે અંજવાળું હોય આખા જગતમાં અંધારું થઈ જાય પણ જ્યાં તારા નામનો મારી દીવો બળતો હશે એ દીવાના મળે અંજવાળે અમારે જેવું રહેશે જેવી લેવું છે. એટલા માટે માડી તારી જોત ના રે અંજવાળે હવે મારે જીવવું જગદંબા એ 9 લાખ લોબડિયાળી જ્યાં તારા નામનો દીવો બળતો હશે ને ભાઈ એ દેવાની જ્યોતના અજવાળે અમારે જીવું લેવું છે. માડી તારી જોત ના રે અજવાળે હવે મારે જીવવું અને માડી પાથરી દેવા મારા ખોળિયામાંથી પ્રાણ રે રે માડી રામપુરા વાળી જય હો. માડી તારી જોત ના રે અજવાળે હવે મારે જીવવું માડી આખી દુનિયા રે દેખીને ત્યાંથી મળ્યા મને દુખડા પણ માડી સુખડા તારા માતાજી મુખડાથી હરખાય રે રે મારી રૂપલાડી માડી તારી જોઈત ના રે અજવાળે હવે મારે જીવવું. અને છેલ્લી ઘડીમાં માને કીધું છે કે માં તમે માંગશો તે એમાં રૂપિયા નહીં દઈએ કે બંગલા નહીં દઈએ કે મોટરું નહીં દઈએ કે પણ હા માં જેથી ખરા દિલથી હૃદયના ભાવથી આકલો મારીને માં તેથી તારા ચરણની મેલપા અમે હું રાખશું માડી માડી તારા પાવલામાં પાથરી દઉં હું મારા પ્રાણને અને માડી આયુષ્ય મારું આખું તને ઓળ ગોળ રે રે મારી મેલડી દેવી માડી તારી જોઈત ના રે અજવાળે હવે મારે જીવવું. ભાઈ આ કાળી અંધારી કાય હુજે નહીં વરણ માથે પડી આવી કાળી અંધારી એ જ કાય સુજે નહીં વરણ માથે પડી રાત. લાલભાઈ આવી જાગતી જો તું રામ પરાટી મે આજ ઉગી પર વાત ઉગમણા ઓરડા વાળી એ બાજુ તું ને રૂપલ વાળી એવું ગમણા ઓરડા વાળી એ બાજુ તું ને રૂપલ માડી. બોલો રૂપલ માડી જય મેલડી માડી જય લાલભાઈ રાજગોરની જય હો. તો ભાઈ ફાઇનલી બહુ મજા આવી ગઈ, દિલથી મજા આવી ગયો, કાંઈ ઘટે નહીં, દિલથી આનંદ આવી ગયો. ફાઇનલી અમે ધારીમાં પહોંચી ગયા છીએ. તો ફાઇનલી અમે મિત્રો ધારીમાં પહોંચી ગયા છીએ અને મારી ફરમાઈશ રહી ગઈ છે એ વળતા ફરમાઈશ લેવું હવે. અરે ગાડીમાં લાલભાઈ ના ગીતો એ વગાડતી લાલભાઈ મસ્ત હતો મૂડ ને વિડિયો બનાવતી. ભાઈ
લાલભાઈ વાતે વાતે રિહાતી પણ ધ્યાન તારું રાખતી રે બિહાડી લાલભાઈ ને જમાડતી શું થયું લાલભાઈ આ એની ગાડીની સીટ ખાલી પડી જાજુ નથી કેતો આ એની યાદમાં ગાડી ગીરમાં પોગી ગઈ ઓ સીધા સાદા ને ભગત બનાવી ગઈ ભાઈ સાદા ને ભગત બનાવી ગઈ ભાઈ, ભાઈ. વાતે વાતે રિહાતી તો એ ધ્યાન મારું રાખતી ઓ ફોન કરી લે સંભાળ રાખતી મારા મોબાઈલ ની રિંગ બંધ થઈ આ મારો નંબર એના બ્લોક માં વયો ગયો એને ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ ઓ એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ મારા સંભાળ લેનારી ધ્રુવલભાઈ ને સંભાળ લેના ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે તો માફિયા કલેક્શન નું જ્યાં ઓપનિંગ છે અને હવે અમે તમને ઉપર જઈને આગળ ત્યાંથી વિડીયો તમને બતાવું કલેક્શન ને દુકાન નું શોરૂમ બતાવું વિડીયોમાં બને રહેજો નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા તો માફિયા કલેક્શન માં તો તમને ત્યાંથી અંદરથી શોરૂમ બતાવું તમારા ધારીમાં જ ઓપનિંગ ધારીમાં જ નવું શોરૂમ નું ઓપનિંગ થયું અને ખૂબ સુંદર મજાનો શોરૂમ છે અને અંદર બધા અમે બેઠા છીએ અત્યારે અમારા બધા કલાકાર નામી અનામી મહેમાન બધા આવ્યા છે તો તમને બધા મલાવું અને બાપુ છે બાપુ આરે તમને મલાવું તો વિડીયોમાં બન્યા રહેજો ફટાફટ તમને આગળ મલાવું બધા આરે અને જો તમે કાંઈ ઘટે નહીં એવું ધારીમાં આયોજન કર્યું હોય તમે જો ધ માફિયા કલેક્શન તો એક નંબર વસ્તુ બધી મળી જાય તમને તો ધારી ના હોય તો ફટાફટ આવજો એકવાર આવવાનું એકવાર અવશ્ય આવજો આવવાનું ચૂકતા નહીં તમને અંદરથી બતાવું તમને ખબર તો હશે જ તમારા ગામ ધારીમાં ધ માફિયા કલેક્શન નામના શોરૂમનું ઓપનિંગ થઈ ગયું અને એના ઓનર છે ગૌતમભાઈ વાળા અને છત્રજીતભાઈ વાળા એની હારે તમને મલાવું ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ધ માફિયા કલેક્શનમાં તમને બતાવું બધા હું કહે બધા કલાકાર ને બધા મહેમાન સેમાન બધા આવ્યા તમને બધા હારે મલાવું અમારા બાપુ છે અત્યારે જો બાપુ બધે મહેમાન આવેલા બધે મહેમાને બેઠા અહીંયા અને કાંઈ ઘટે ને એવું કલેક્શન આવી ગયો તમારા ગામ ધારીમાં તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ધારીમાં તમે આવો ને તો હું કહે આપણે જે પેટ્રોલ પંપની સામે જ છે ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં પહેલા માળે એટલે તમને ધ માફિયા કલેક્શનના ઓનર જે છત્રજીતભાઈ વાળા અને ગૌતમભાઈ વાળા એને મલાવું હું કે બાપુ મજામાં જય માતાજી હું તબિયત પાણી હાઈ ક્લાસ હું મજામાં બાપુ તો આ બે ભાઈ ઓનર છે ને એક નંબર વસ્તુનું કલેક્શન એ કાંઈ ઘટે નહીં એવું હોય તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો જો ધારી ના હોય કે આજુબાજુના ગામના હોય ને તો જે કે પેટ્રોલ પંપની સામે તો માફિયા કલેક્શન કાંઈ ઘટે નહીં હોય પહેલાં માળે શોરૂમ બનાવ્યો હોય કાંઈ ઘટે નહીં હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ધારીમાં આવો ને તો ને તમે એમ કંઈ વિડીયો જોઈને આવશો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ પણ આપી દે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ધ માફિયા કલેક્શન સકળ પદાર્થ હે જગમાહી ભાગ્ય હિન નર પાવત ના વાહ બાપુ વાહ કિસ્મતમાં હોય એટલું જ પામશે માણસ ગમે એટલો દોડે સાચું બાપુ તો બાપુએ આપણે ખૂબ સુંદર મજાની વાત કરી તો તમે બધા સાંભળી હશે અને જો ટૂંકમાં નવા ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટમાં જો તમે ધારી ના હોય તો કોમેન્ટમાં ધારી લખજો તો મને ખબર પડે કે ધારીથી કેટલા જણા જોવે છે એમ ए भाई गिरज से गिरता पड़ियल माथी बमरी बने अरे बोला नर ने કેટલીક વાર પड़ियल माथी बमरी बने अरे रे बोला नर ने કેટલીક વાર મઢાની બાઈપા મોહનભાઈ માં હાજરા હાજર બેઠી છે મારો હૃદયના ભાવથી આકલો તો આવીને હજી માં મોહનભાઈ આવીને બાપા ઊભા રહી જાય છે એટલે કાઠી સમાજ બધા બેઠા છે એટલે માં સોનભાઈ મને બે ઘડી યાદ કરતા મોહનભાઈ યાદ કરી કે માને જ્યારે અરજ કરવી હોય બાપા માના શરણની માલ પર જ્યારે વાત મેકી હોય ત્યારે માના શરણમાં કેવી વાત મેકે મને ગમતી રચના છે બાપા માડી તારી જોત ના રે યાદ વળે હવે મારે જીવવું હે હોનભાઈ હે માં મોગલ હે દાદા શ્યામ માડી તારી જોત ના રે જવળે હવે મારે જીવવું અને માડી પાથરી દેવા મારા ફોળિયામાંથી પ્રાણ રે રે મઢડાની સોનલ
મારી તારી જોત ના રે યોજ બળે હવે મારે જીવવું ડાયરા એ સુના લાગે એ રામવાળા રાજ રે કાળુબાના કુંવર એ તારે આવડે રે બારવટા નોતા ખેલવા અરે તારે આવડે રે બારવટા નોતા ખેલવા મારી પટારો ભાગ્યો અરે એવો પાટુ રે મારી પટારો ભાગ્યો અને વાગી છે કાય એને ડાગા પગમાં ચૂક રે કાળુબાના કુંવર એ તારે આવડે રે બારવટા નોતા ખેલવા. ફાઇનલી મિત્રો તમે બધા જેની રાહ જોઈ રહ્યા હતા તે આપણે વાલભાઈ ગઢવી આપણી હારે ઉપસ્થિત થઈ ગયા છે. હું છે મજામાં? મજા હા એમ તો વાંધો નહીં. તો ફાઇનલી હવે તમને આગળ બધાને હું કહે એકાદું ગીતે સંભળાવશે તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આગળ હવે ગીતની રમઝટ બોલાવીએ આપણે. નમસ્કાર મિત્રો, જય માતાજી બધાય ભાઈઓને મિત્રોને ખૂબ નવરાત્રીની શુભેચ્છાઓ બધાને. જય માતાજી. અને આજે અમે આવ્યા છીએ મામા, હું દુકાનનું નામ છે ધ માફિયા કલેક્શન. ધ માફિયા કલેક્શન ધારીમાં. મામાએ આજે આ ઉદ્ઘાટન કર્યું છે, એમાં અમે આમંત્રિત થયા. મામાને ત્યાં આવ્યા, મજા આવી ગયા. હાવ મજો લેરકડી હાવ જમાવટ છે આયા. અને નવો ધંધો ચાલુ કર્યો છે. નવરાત્રીના પહેલા નોરતે નવદુર્ગાના ઉપાસના કરવાનો આ પર્વ. પ્રથમ શૈલપુત્રી, દ્રુતમ બ્રહ્મચારિણી, તૃતમ ચંદ્રઘટા, ચતુર્થમ કુસમાંડા, પંચમી સ્કંદમાતા, છઠ્ઠી કાતિયાયની, સાતમી કાલરાત્રી, આઠમી મહાગૌરી, નવમી સિદ્ધિદાત્રી. આ નવદુર્ગાના ઉપાસના કરવાનો આ પર્વ. એમાં મામાએ આ કલેક્શનની જે આ કપડાનું જે આ માફિયા કલેક્શન એનું ઉદ્ઘાટન. તો નવદુર્ગા જોગમાયા ભેળિયાવાળી કાયમની માટે એને ધંધામાં બરકત દે અને ખૂબ આગળ વધો એવી મામા આ તમને શુભેચ્છાઓ. માતાજી ખૂબ આગળ વધારે એટલે જોગમાયાની થોડી વંદના કરીએ. કે આપ સે આઈ તમારી ઓઢણી અને હિમાલય તમારો હાર, પણ શેષનાગના માતાજીનું પગે હાકળા એવો તો શક્તિ સજે શણગાર. કે મારી પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નારની અને આઈ હોનલ હમ પર રહેજો સદાય, પણ પ્રણાદ પાલ પર મેઘરી. એ અમાણે જય જય અંબા જગરાય, પણ પ્રણાદ પાલ પર મેઘરી. આરે રે અમાણી જય જય અંબા જગરાય. કે મારી તારા એ બેહણા ગઢ ગીરનારે એ નવે ખંડ નજરું પરે રે લોલ. અરે માડી તારો એ મઢડા ને વાસ ઉગમણે ઓરડે રે લોલ. અરે માડી તારા એ મઢડા ને વાસ ઉગમણે ઓરડે રે લોલ. અને આઈ તારા એ પગમાં ફૂલડા ને પાટું, હું એમાં ભમર થઈને ભયમાં ફરું રે લોલ. અને માળિયામાં ઓગળી છે રાત અંધારી, જાણે કાળકાએ કાજળ ઓળા રે લોલ. અને માળી તે તો એ દીપાવ્યો હોરઠ દેશ, ધજાળી માતે ખોળ્યું ધરું રે લોલ. માળી તારા બેગણા ગઢ ગીરનારે નવે ખંડ નજરું પરે રે લોલ. અને માળિયામાં એ આ નાવિકની નજરું ન પૂગે, તો હવે મેર કરે માવલડી રે લોલ. માળિયામાં
એ આ નાવિકોની નજરું ન પૂગે તો હવે મેર કરે માવલડી રે લોલ કે માડી તારા દેહણા ગઢ ગીરના રે નવે ખંડ નજરું પરે રે લોલ પરે રે મિત્રો તમને બધાને મજા આવી ગઈ છે. વાલભાઈ બહુ મજા કરાવી દીધી. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા એવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને શેર કરી દો જરાક મફત છે. હાલો ફાઇનલી મિત્રો હું કે અમે નીકળી ગયા છીએ અને વાલભાઈ હવે અમારી હારે આવે છે વિસાવદર જ. અને અમારા રસ્તામાં હું એનું કરવું હોય તો વિડીયો એ જ પૂરો કરવું. તો વિડીયોમાં જો મજા આવી ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં મજા આવી લખજો હું કયો પાર્ટ તમને સારો લાગ્યો. હાલો જય માતાજી.